નમસ્તે, જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજના એક એડિટિંગ વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે. મિત્રો આજના વિડીયોમાં આપણે જય શ્રી રામનું સ્ટેટસ એડિટિંગ કરવાના છીએ મિત્રો. અને એટલું જ નહીં, પરંતુ કોઈ તમારો ખાસ મિત્ર હોય તો તેની સાથે તમે તે ફોટાઓ અંદર એડ કરીને તમે અને તમારા ફ્રેન્ડ સાથે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે વોટ્સઅપમાં બૂમ પડાવી શકો છો. તેવું સ્ટેટસ આજે બનાવવાના છીએ મિત્રો. તો ચાલો મિત્રો, વધારે ટાઈમ વેસ્ટ ના કરતા આજનો ડેમો તમે જોઈ લો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો મિત્રો, તમે જે આ ડેમો સ્ટેટસ જોયું તેવું સ્ટેટસ આપણે બનાવવાના છીએ મિત્રો. તો સૌપ્રથમ તો આપણે અલાઇટ મોશન એપ ઓપન કરીશું અને તેમાં જ હું તમને એક પ્રોજેક્ટ આપીશ. તે તમારે અંદર ઇનપુટ કરવાનો છે મિત્રો. તો જ્યારે તમે ઇનપુટ કરશો એ પ્રોજેક્ટ, તો તમને કંઈક આવો પ્રોજેક્ટ જોવા મળશે મિત્રો. તો મિત્રો, તમારે સૌપ્રથમ તો અહીંયા તમે જોઈ શકો છો કે આવો પ્રોજેક્ટ તમને જોવા મળશે. ને અહીંયા જે આ પિક્સઆર્ટનો જે ફોટો છે મિત્રો, અહીંયા શ્રીરામનો, તો અહીંયા તમારે જોઈ લેવાનું છે કે આ જે ડબલાવાળો ઓપ્શન દેખાય છે તમને, તેમાં જઈને મિત્રો અહીંયા આ ઓપ્શનમાં જઈને મિત્રો તમારે તે ફોટો એડ કરી દેવાનો રહેશે મિત્રો. તો તમે જોઈ શકો છો કે આ શ્રીરામનો ફોટો છે તે અહીંયા એડ કરી દેવાનો છે મિત્રો. તો અહીંયા જોઈ શકો છો કે એડ કરી દીધો મિત્રો. અને એડ કર્યા બાદ મિત્રો અહીંયા બીજો એક ફોટો છે મિત્રો. અહીંયા આ ડબલાના ઓપ્શનમાં જઈને મિત્રો તમારે સૌપ્રથમ તો તમારો કોઈ બી ફોટો હોય તો આ ઓપ્શનમાં જઈને તમે ત્યાં જઈને એડ કરી શકો છો. તો મિત્રો, હું કહું તો તમારો કોઈ પણ ફ્રેન્ડ હોય તો તેની સાથે તમારો ફોટો હોય તો અહીંયા એડ કરજો મિત્રો. કેમ કે તમારો અને તમારા ફ્રેન્ડનો ફોટો અહીંયા એડ થશે ને તો જોરદાર લાગશે, બાકી બીજું કંઈ નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો. અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ઓપ્શન છે તેમાં જઈને મિત્રો આ કેમેરો બંધ છે તો ચાલુ કરી દેવાનું છે મિત્રો. બસ મિત્રો, આટલું કરશો તો તમારો વિડીયો એક બનીને રેડી થઈ જશે ટકાટક મિત્રો. અને ત્યારબાદ મિત્રો તમે આ વિડીયોને એક્સપોર્ટ કરીને સેવ કરી શકો છો તમારા ફોનમાં મિત્રો. અને ઇન્સ્ટાગ્રામમાં મૂકીને તમે બૂમ પડાવી શકો છો કે પછી ફેસબુકમાં મૂકીને તમે બૂમ પડાવી શકો છો મિત્રો. તો મિત્રો, તમે જો વિડીયો તમને પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરજો મિત્રો. અને હા મિત્રો, ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો. તો મળીએ એક બીજા નવા વિડીયોમાં મિત્રો. ત્યાં સુધી મિત્રો, જય માતાજી.